નમસ્કાર દોસ્તો, અડધી રાતનો અવાજ અને અજાણ્યો મુસાફર. બરાબર રાતના 12 વાગ્યા હતા. મુશળધાર વરસાદ પડી રહ્યો હતો અને વીજળીના કડાકા ભડાકાથી આખું જંગલ ધ્રુજી રહ્યું હતું. પ્રતાપગઢ જવાના આ સુમસામ હાઈવે પર વિવેકની કાર અચાનક બંધ પડી ગઈ. તેણે બોનેટ ખોલીને જોયું, પણ કશું સમજાયું નહીં. મોબાઈલ સ્ક્રીન પર નજર નાખી તો નેટવર્ક ગાયબ હતું. વિવેકના હૃદયના ધબકારા વધી ગયા, કારણ કે આ એ જ રસ્તો હતો જેના વિશે આસપાસના ગામના લોકો કહેતા હતા કે રાત્રે 12 પછી અહીં કોઈ રોકાતું નથી. બરાબર એ જ ક્ષણે કારના પાછળના કાચ પર કોઈકે જોરથી ટકોર માર્યો. ટેપ ટેપ ટેપ. વિવેકે ફફડતા હૈયે પાછળ જોયું તો વરસાદમાં પલળતો એક વૃદ્ધ માણસ ઊભો હતો, જેના હાથમાં એક જૂની લાકડાની પેટી હતી અને ચહેરા પર રહસ્યમય સ્મિત હતું. વિવેકે ડરતા ડરતા કારનો કાચ થોડો નીચે કર્યો. વૃદ્ધે ધ્રુજતા અવાજે કહ્યું, "બેટા, મારી ગાડી આગળ બગડી ગઈ છે. મારે તાત્કાલિક પ્રતાપગઢ પહોંચવું પડે તેમ છે. જો તું મને લિફ્ટ આપી શકે તો તારો મોટો ઉપકાર થશે." વિવેકને થોડો આંચકો થયો, પણ આ તોફાની રાત્રે એક વૃદ્ધને રસ્તા પર છોડવો તેને ઠીક ના લાગ્યો. તેણે કાર ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો, અને આશ્ચર્યની વાત એ હતી કે જે કાર હમણાં સુધી બંધ હતી તે એક જ સેલ્ફમાં ચાલુ થઈ ગઈ. વૃદ્ધ માણસ પાછળની સીટ પર ગોઠવાઈ ગયો અને પોતાની એ લાકડીની પેટી ખૂબ જ સાવધાનીથી ખોળામાં પકડી રાખી. કાર આગળ વધી. વાતાવરણમાં એક વિચિત્ર શાંતિ છવાઈ ગઈ. વિવેકે વાતચીત શરૂ કરવાના ઈરાદે પૂછ્યું, "દાદા, આટલી રાત્રે આ જંગલના રસ્તે તમે એકલા? અને આ પેટીમાં એવું તે શું છે જે તમે આટલી મજબૂતીથી પકડી રાખ્યું છે?" વૃદ્ધે એક ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ. તેણે કહ્યું, "બેટા, આ પેટી સામાન્ય નથી. આમાં મારા ખાનદાનનું સૌથી મોટું અને કિંમતી રહસ્ય બંધ છે. એક એવું રહસ્ય જે કાં તો માણસને રાતોરાત રાજા બનાવી શકે અથવા તેનો જીવ લઈ શકે. આજે રાત્રે મારે આ પેટી પ્રતાપગઢના જૂના કિલ્લામાં પહોંચાડવાની છે, કારણ કે આજે પૂનમની રાત છે. જો 12 વાગ્યા પછીના 2 કલાકમાં આ પેટી ત્યાં નહીં પહોંચે તો..." એટલું કહીને વૃદ્ધ અટકી ગયો. "તો શું થશે દાદા?" વિવેકની ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી ગઈ. તેનું પૂરું ધ્યાન હવે રસ્તા કરતાં વૃદ્ધની વાતો પર વધારે હતું. વૃદ્ધે પેટી તરફ જોયું અને ધીમેથી તેનો લોક ખોલવાનો પ્રયત્ન કર્યો. પેટીમાંથી એક જૂની ધાતુના ઘસાવાનો અવાજ આવ્યો. વૃદ્ધે કહ્યું, "20 વર્ષ પહેલાં મારા પિતાજી આ જ રસ્તેથી પસાર થઈ રહ્યા હતા. તેમણે પણ આ જંગલમાં એક અજાણ્યો માણસ મળ્યો હતો. એ માણસે મારા પિતાને આ પેટી સોંપી હતી અને એક શરત મૂકી હતી કે આ પેટી ક્યારેય અધવચ્ચે ખોલવી નહીં. પણ મારા પિતાથી લોભ રોકાયો નહીં. તેમણે રસ્તામાં જ પેટી ખોલી નાખી. અને ખબર છે શું થયું?" વિવેકે શ્વાસ રોકી લીધો. ગાડીની સ્પીડ આપોઆપ ધીમી થઈ ગઈ. "શું થયું દાદા?" વિવેકે પૂછ્યું. તેમણે પેટી ખોલી તો અંદર સોના ચાંદીના સિક્કા ચમકતા હતા. પણ જેવા તેમણે સિક્કાને હાથ અડાડ્યો, કારનો એક્સિડન્ટ થઈ ગયો. મારા પિતા તો બચી ગયા, પણ એ સિક્કાઓનો શ્રાપ અમારા પરિવાર પર લાગી ગયો. ત્યારથી 10-20 વર્ષે પૂનમની રાત્રે
આ પેટીને પ્રતાપગઢના કિલ્લામાં લઈ જવી પડે છે, જેથી એ શ્રાપ મુક્ત થઈ શકે. જો સમયસર ન પહોંચે તો પરિવારના સૌથી મોટા દીકરાનો જીવ ચાલ્યો જાય છે અને આજે એ છેલ્લી રાત છે. મારી ગાડી એટલે જ બગડી કારણ કે એ શક્તિઓ મને રોકવા માંગે છે. વૃદ્ધનો અવાજ હવે ગંભીર અને ડરાવણો થઈ રહ્યો હતો. વિવેકના ગળામાં શોષ પડવા લાગ્યો. તેણે પ્રતાપગઢના કિલ્લા તરફ ગાડી ભગાવી. કિલ્લો હવે માત્ર 2 કિલોમીટર દૂર હતો. સમય જોયો તો 1:45 થવા આવ્યા હતા. વિવેકે મનોમન વિચાર્યું કે તે ગમે તેમ કરીને દાદાને સમયસર પહોંચાડી દેશે. બરાબર 1:45 વાગ્યે કાર જૂના કિલ્લાના તૂટેલા દરવાજા પાસે આવીને ઊભી રહી. ચારે તરફ ઘોર અંધારું હતું. માત્ર વીજળીના પ્રકાશમાં કિલ્લાના મિનારા દેખાતા હતા. વૃદ્ધ કારમાંથી ઉતર્યો અને વિવેક તરફ જોયું. તેણે કહ્યું, બેટા, તે આજે મારો અને મારા પરિવારનો જીવ બચાવ્યો છે. તારી હિંમત અદ્ભુત છે. હું અંદર જઈને આ વિધિ પૂરી કરું ત્યાં સુધી તું અહીં જ ઊભો રહેજે. બહાર ગમે તેવા અવાજો આવે, ગાડીમાંથી ઉતરતો નહીં. વિવેકે હા પાડી. વૃદ્ધ પેટી લઈને કિલ્લાના અંધારા ગર્ભગૃહમાં ગાયબ થઈ ગયો. 10 મિનિટ વીતી ગઈ. અચાનક કિલ્લાની અંદરથી કોઈના જોરથી હસવાનો અને રડવાનો મિશ્ર અવાજ આવવા લાગ્યો. વિવેકે ધ્રુજવા લાગ્યો. તેને થયું કે તે ગાડી ભગાડીને અહીંથી નીકળી જાય, પણ તેનું મન દાદા શું કરી રહ્યા છે તે જોવા માટે આતુર હતું. બરાબર 2 વાગવા આવ્યા ત્યારે અવાજો બંધ થઈ ગયા. કિલ્લામાંથી એક આકૃતિ બહાર આવતી દેખાઈ. વિવેકે રાહતનો શ્વાસ લીધો કે દાદા પાછા આવ્યા. પણ જેમ જેમ એ આકૃતિ નજીક આવી, વિવેકના હોશ ઉડી ગયા. એ વૃદ્ધ માણસ નહોતો, એ તો એક યુવાન છોકરો હતો, જેના કપડાં બિલકુલ એ વૃદ્ધ જેવા જ હતા અને તેના હાથમાં એ જ લાકડાની પેટી હતી. એ યુવાને કાર પાસે આવીને કાચ ખખડાવ્યો. વિવેકે થરથરતા હાથે કાચ નીચે કર્યો. યુવાને હસીને એ જ અવાજમાં કહ્યું, ધન્યવાદ બેટા. 20 વર્ષ પહેલાં જ્યારે મારા પિતાએ પેટી ખોલી હતી ત્યારે હું જે શ્રાપનો ભોગ બનીને આ પેટીમાં કેદ થઈ ગયો હતો અને વૃદ્ધ બની ગયો હતો. દર 20 વર્ષે આ પેટી કોઈ સાચા દિલના માણસની મદદથી અહીં લાવવી પડે છે. આજે રાત્રે તે મને ગાડીમાં બેસાડીને અહીં સુધી પહોંચાડ્યો, એટલે એ શ્રાપ તૂટી ગયો અને હું પાછો યુવાન થઈ ગયો. વિવેક હજુ કંઈ પણ સમજે એ પહેલાં એ યુવાને પેટી વિવેકની તરફ લંબાવી અને કહ્યું, હવે આ શ્રાપ મુક્ત થયેલી પેટી તારી છે. આમાં અઢળક સોનું છે, પણ યાદ રાખજે, આ પેટી માત્ર તારા માટે જ ખુલી શકે છે. જો તું ઘરે પહોંચતા પહેલાં આને ખોલશે તો. યુવાન એટલું કહીને અંધારામાં ગાયબ થઈ ગયો. વિવેક કારની સીટ પર એકલો બેઠો હતો. તેની બાજુની સીટ પર એ રહસ્યમય લાકડાની પેટી પડી હતી. સમય 2 વાગ્યાનો હતો. વિવેકનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. એક તરફ ઘરે પહોંચવાની લાંબી સફર અને બીજી તરફ બાજુમાં પડેલી પેટી તેને ખોલવા માટે મજબૂર કરી રહી હતી. શું વિવેક પોતાનો લોભ રોકી શકશે? શું તે ઘરે પહોંચીને પેટી ખોલશે કે રસ્તામાં જ? એ રહસ્ય હવે એ સુમસામ હાઈવેની રાતમાં દફન હતું. થેન્ક યુ.